મિત્રો, ઈરાન અને ઇઝરાયલ વચ્ચેની લડાઈ હવે માત્ર બે દેશો પૂરતી જ નથી રહી, પરંતુ વૈશ્વિક અર્થતંત્ર અને રસોડા સુધી પહોંચી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં એક મોટું નિવેદન આપ્યું છે, જેણે આખા દેશમાં ચર્ચા અને થોડી ચિંતા પણ ઊભી કરી છે. શું ભારત ફરીથી કોઈ મોટા સંકટ તરફ જઈ રહ્યું છે? શું ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચેની મિત્રતામાં તિરાડ પડી ગઈ છે? અને અમેરિકાની તેલ રિફાઇનરીમાં થયેલો ધડાકો શું કોઈ મોટા ષડયંત્રનો ભાગ છે? આજના ખાસ રિપોર્ટમાં આપણે આ તમામ પાસાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું. નમસ્કાર, હું છું દિનેશ ઝાલા. વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ બેલ આઇકન પર ક્લિક જરૂર કરી લેજો, જેથી નવા એપિસોડની નોટિફિકેશન તમને મળતી રહે. મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનથી, જે અત્યારે હેડલાઇનમાં છે. પીએમ મોદીએ સંસદમાં દેશને સંબોધતા કહ્યું કે ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે જે મુશ્કેલીઓનો સમય ચાલી રહ્યો છે, તેનો સામનો આપણે કોરોના કાળની જેમ જ એકજૂથ થઈને કરવો પડશે. આ વાત સાંભળવામાં શિસ્તબદ્ધ લાગે છે, પરંતુ સામાન્ય જનતા માટે આ થોડી ચિંતા ઊભી કરે છે. જ્યારે પીએમ કોરોના શબ્દોનો ઉલ્લેખ કરે છે, ત્યારે લોકોના મનમાં એ દિવસો તાજા થઈ જાય છે, જ્યારે હોસ્પિટલોમાં જગ્યા નહોતી અને લોકો ઓક્સિજન માટે તડપતા હતા. हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं. अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है. धीरज के साथ, संयम के साथ. યુદ્ધ શરૂ થયાના 24 દિવસ પછી સરકાર જાગી છે, તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. જો આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલે તો આ યુદ્ધના કારણે તેલ કે ગેસના ભાવ વધી શકે છે, તો તેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. મોદીજીએ એકજૂથ રહેવાની અપીલ કરી છે, પરંતુ સાથે જ દેશવાસીઓ એ પણ ઈચ્છે છે કે આ વખતે સરકારનું મેનેજમેન્ટ માત્ર કાગળ પર જ નહીં, પરંતુ જમીન પર પણ મજબૂત રહેવું જોઈએ. બીજી બાજુ આ યુદ્ધની આગ 7 સમુદ્ર પાર અમેરિકા સુધી પહોંચી ગઈ છે. અમેરિકાના ટેક્સાસમાં આવેલી પોર્ટ આર્થર રિફાઇનરીમાં એક ભયાનક બ્લાસ્ટ થયો છે. આ રિફાઇનરી અમેરિકાની સૌથી મોટા રિફાઇનરોમાંથી એક માનવામાં આવે છે, જ્યાં દરરોજ 3 લાખથી વધુ બેરલ તેલ શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે. આકાશમાં કાળા ધુમાડાના ગોટા અને ભીષણ જ્વાળા જોઈને આખી દુનિયા સ્તંભ થઈ ગઈ છે, જે દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. પરંતુ મિત્રો, હજુ સુધી એ વાત સ્પષ્ટ થઈ નથી કે આ કોઈ અકસ્માત છે કે પછી ઈરાન ઇઝરાયલનો યુદ્ધનો હુમલો છે. આ ધડાકાના સમાચાર આવતાની સાથે જ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતમાં અસ્થિરતા જોવા મળી રહી છે. જો તેલનો પુરવઠો ખોરવાશે તો ભારત જેવા દેશો જે તેલની આયાત પર નિર્ભર છે, ત્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી શકે તેવી સંભાવનાઓ છે. હવે વાત કરીએ ડોનાલ્ડ ટ્રમ્પની. ટ્રમ્પ અત્યારે સોશિયલ મીડિયા પર એવા દાવા કરી રહ્યા છે કે જાણે ઈરાન તેમની સાથે કોઈ મોટી ડીલ કરવા માટે આતુર હોય. ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન ડરી ગયું છે અને તેઓ જલ્દીથી વાતચીત કરવા માંગે છે. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે ઈરાન પરમાણુ હથિયાર ન બનાવવાની શરતે પણ સહમત થઈ ગયું છે. પરંતુ આ દાવાના માત્ર 30 મિનિટ બાદ જ ઈરાનના વિદેશ મંત્રાલયે ટ્રમ્પને ઉઘાડા પાડી દીધા. ઈરાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ટ્રમ્પ જે વાતો કરી રહ્યું છે તે સફેદ જૂઠ છે. અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની વાતચીત થઈ નથી. ઈરાન અત્યારે ટ્રમ્પને દુનિયા સામે મજાકનું પાત્ર બનાવી રહ્યું છે. મિત્રો, ટ્રમ્પને લાગતું હતું કે ઈરાન 2-3 દિવસમાં ઘૂંટણીએ પડી જશે, પરંતુ અહીં રમત ઉલટી પડી ગઈ. ઈરાને સાબિત કરી દીધું છે કે તેઓ કોઈના દબાવમાં આવવાનું નથી. ટ્રમ્પનો અહંકાર અત્યારે ચૂરચૂર થઈ ગયો છે, કારણ કે ઈરાનીઓએ તેમની શરતો સ્વીકારવાની ચોખ્ખી ના પાડી દીધી છે. મિત્રો, અત્યાર સુધી એવું લાગતું હતું કે અમેરિકા અને ઇઝરાયલ એક જ સિક્કાની બે બાજુ છે, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચેની મિત્રતામાં હવે જાહેરમાં તિરાડ જોવા મળી રહી છે. એક તરફ ટ્રમ્પ એવા દાવા કરી રહ્યા છે કે આપણે ઈરાન પર મિસાઇલ હુમલા બંધ કરવા જોઈએ અને વાતચીતથી ઉકેલ લાવવો જોઈએ. બીજી તરફ ઇઝરાયલના પીએમ નેતન્યાહુ સાફ કહી દીધું છે કે અમે મિસાઇલ હુમલો જારી રાખીશું. આ અમારો પોતાનો પર્સનલ નિર્ણય છે. למנף את ההישגים הכבירים של צה"ל וצבא ארצות הברית כדי לממש את יעדי המלחמה הסכם שישמור על האינטרסים החיוניים שלנו. במקביל, אנחנו ממשיכים לתקוף גם באיראן וגם בלבנון. אנחנו קודשים את תוכנית הטילים ותוכנית הגרעין הדק
નેતન્યાહુ અત્યારે દુનિયાના સૌથી મોટા યુદ્ધખોર સાબિત થઈ રહ્યા છે. બીજા વિશ્વયુદ્ધ પછી કદાચ આ પહેલીવાર હશે જ્યારે કોઈ નેતા આટલી હદે શાંતિના પ્રસ્તાવો ઠુકરાવી રહ્યો છે. ટ્રમ્પને અત્યારે એ વાતનો ડર છે કે જો ઇઝરાયલ હુમલા ચાલુ રાખશે તો અમેરિકાએ પણ આ યુદ્ધમાં સીધું કૂદવું પડશે, જે તેમના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. મિત્રો, હવે વાત કરીએ દુનિયાના સૌથી મહત્વના રસ્તાની, એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. જ્યારે ટ્રમ્પને આ રસ્તાઓ નિયંત્રણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ખૂબ જ વિચિત્ર જવાબ આપ્યો. ટ્રમ્પે સૂચન કર્યું કે આ રસ્તો સંયુક્ત નિયંત્રણમાં હોવો જોઈએ અને તેમાં કદાચ અમેરિકાનો પણ હિસ્સો હોવો જોઈએ. જાણકારોનું માનવું છે કે ટ્રમ્પની આમાં પણ વેપારી બુદ્ધિ કામ કરી રહી છે. તેઓ ઈચ્છે છે કે હોર્મુઝની ખાડીમાંથી નીકળતા જહાજો પાસે અમેરિકા ટોલ ટેક્સ વસૂલ કરે, જેથી અત્યાર સુધી યુદ્ધમાં થયેલી જંગી ખર્ચાની ભરપાઈ આસાનીથી થઈ જાય. પરંતુ ઈરાન આ વાત માનવા માટે જરાય તૈયાર નથી. Opening the Strait of Hormuz is a simple military maneuver. Very simple. Yeah, but what did you mean by that? It's a simple military maneuver. It's relatively safe, but ઈરાનના વિદેશ મંત્રીએ સ્પષ્ટ કહી દીધું છે કે અમેરિકા સાથે અત્યાર સુધી ટેબલ પર કોઈ વાતચીત થઈ નથી. ઈરાને પોતાના અનુભવો રજૂ કર્યા છે. તેમણે કહ્યું છે કે અમેરિકા પર ભરોસો કરવો ખૂબ જ જોખમી છે. યુદ્ધ વિરામ તો ખૂબ દૂરની વાત છે. We have a very, bitter experience of talking with Americans. We negotiated with them last year in last June, and they attacked us in the. ઈરાને અત્યારે માનસિક રીતે ટ્રમ્પને હફાવી દીધા છે. ટ્રમ્પ જે ગર્વ સાથે ઈરાનને ડરાવવા આવ્યા હતા તે હવે પસ્તાવામાં પોતાનું માથું ખંજવાળી રહ્યા છે. મિત્રો, યુદ્ધના માહોલ વચ્ચે ભારત માટે એક જ ખૂબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે. હોર્મુઝની ખાડીમાં અત્યારે 100થી વધુ જહાજો અને લગભગ 20,000 નાવિકો ફસાયેલા છે. આવી સ્થિતિમાં ભારતના 2 મોટા એલપીજી ટેન્કરો જસવંત અને ધ પાઇન ગેસ સુરક્ષિત રીતે ભારત તરફ રવાના થયા છે. આ ટેન્કરો યુએ અને કુવૈતથી 92,000 ટન એલપીજી લઈને ભારત આવી રહ્યા છે. આ સમાચાર ભારતની ઉર્જા સુરક્ષા માટે ખૂબ જ મહત્વના છે. રશિયા યુક્રેન યુદ્ધ પછી ભારત માટે તેલ અને ગેસની સપ્લાય ચેન જાળવી રાખવી એ સૌથી મોટો પડકાર રહ્યો છે. પરંતુ ઈરાન અને ખાડી દેશો સાથેના ભારતના સારા સંબંધોના કારણે આપણા જહાજો સુરક્ષિત રીતે નીકળી શક્યા છે. આ ભારતની વિદેશ નીતિની એક મોટી જીત પણ માનવામાં આવી રહી છે, કારણ કે આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી રોયટે પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. યુરોપના દેશોમાં પણ હવે ટ્રમ્પની નીતિઓ સામે વિરોધનો સૂર ઉઠી ગયો છે. સ્પેનના વડાપ્રધાન પેટ્રોએ ટ્રમ્પ વિશે ખૂબ જ આકરા શબ્દોમાં વાત કરી છે. તેમણે કહ્યું છે કે ટ્રમ્પ એવો માણસ છે જે આખી દુનિયામાં આગ લગાવશે અને પછી એ આગના ધુમાડાનો દોષ બીજા દેશો પર ઢોળશે. પેટ્રોએ દુનિયાને અપીલ કરી છે કે ટ્રમ્પની આ રમતને બેનકાબ કરવાની ખૂબ જ જરૂર છે. Señora presidenta, ya sabemos, señor Feijóo, que usted no es presidente porque no quiere. En todo caso, este gobierno sí asume sus responsabilidades y ustedes ya están poniéndose la venta ante. પીએમનું આ નિવેદન બતાવે છે કે હવે અમેરિકાના મિત્ર દેશો પણ ટ્રમ્પની યુદ્ધ નીતિઓથી કંટાળી ગયા છે. ટ્રમ્પને લાગતું હતું કે 18 દિવસમાં આ યુદ્ધ પૂરું થઈ જશે, પરંતુ તેઓ તદ્દન ખોટા સાબિત થયા છે. અત્યારે ટ્રમ્પ દુનિયામાં એકલા પડી ગયા છે તેવું લાગી રહ્યું છે, કારણ કે ઈરાને તેમની બોડી લેંગ્વેજ અને આત્મવિશ્વાસ પૂરી રીતે તોડી નાખ્યો છે. મિત્રો, જ્યારે દુનિયાની નજર ઈરાન અને ઇઝરાયલ પર ટકેલી છે, ત્યારે બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચે પણ એક મોટો ખેલ ખેલાઈ રહ્યો છે. યુક્રેને તાજેતરમાં બ્લાસ્ટિક સાગરમાં આવેલા રશિયાના સૌથી મોટા તેલ બંદર એટલે કે ઓઇલ પોર્ટ પર ભયાનક હુમલો કર્યો છે. આ હુમલો માત્ર લશ્કરી નથી પરંતુ આર્થિક છે. યુક્રેન અને અમેરિકા સારી રીતે જાણે છે કે જો ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે તેલના ભાવ વધશે તો તેનો સૌથી વધુ આર્થિક ફાયદો રશિયાને થશે. રશિયા તેલ વેચીને પોતાની તિજોરી ભરી લેશે અને યુદ્ધમાં વધુ મજબૂત બનશે. યુક્રેને રશિયાના તેલ નિકાસમાં મુખ્ય માર્ગો પર હુમલા કર્યા છે તેવા પણ સમાચારો સામે આવી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે રશિયા તેલની કિંમતમાં થતા જે વધારાઓ છે તેનો લાભ ન લઈ શકે. આ હુમલાઓ સાબિત કરે છે કે વૈશ્વિક શક્તિઓ અત્યારે એકબીજાના અર્થતંત્રને તોડવા માટે કેટલી હદે જઈ રહ્યું છે. એક બાજુ મધ્ય પૂર્વ સળગી રહ્યો છે અને બીજી બાજુ યુરોપની સરહદો પર
તેલ માટે લોહી વહી રહ્યું છે. આ સ્થિતિ દુનિયાને એક આર્થિક મંદી તરફ ધકેલી રહી છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભારત આ બધી સ્થિતિમાં ક્યાં ઊભું છે? પીએમ મોદીએ સંસદમાં જે કોરોના કાળની યાદ અપાવી તે માત્ર એક ચેતવણી નથી, પરંતુ એક મોટી તૈયારીનો સંકેત છે. ભારતે અત્યારે આંતરરાષ્ટ્રીય મંચ પર ખૂબ જ સાવચેતીપૂર્વક ચાલવું પડશે. એક તરફ આપણી ઉર્જા જરૂરિયાતો છે જેના માટે ખાડી દેશો મહત્વના છે, અને બીજી તરફ આપણા અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના સારા સંબંધો છે. મિત્રો, ભારતના એલપીજી ટેન્કરો સુરક્ષિત રીતે ભારત પરત ફરી રહ્યા છે તે સારા સમાચાર છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધ એ માત્ર બે દેશોની લડાઈ નથી મિત્રો, પરંતુ નવી વિશ્વ વ્યવસ્થાની શરૂઆત છે. શું ટ્રમ્પ નમશે? શું નેતન્યાહુ શાંતિ જાળવશે? કે પછી રશિયા અને યુક્રેન આ આગમાં ઘી ઉમાવવાનું કામ કરશે? આ તમામ સવાલોના જવાબ આવનારા દિવસોમાં મળી જશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ જંગમાં જે જીતશે તે જ દુનિયામાં રાજ કરશે. તમને શું લાગે છે? તમારા મંતવ્ય કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ ન્યૂઝ સ્ટોરી સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો. જય હિન્દ.